ડભોઈ નગરમાં ભવ્ય અને દિવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. નગરમાં 17મી દિવ્ય રથયાત્રામાં અનેક આયોજન કરવામાં આવ્યા. આ પ્રસંગે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ રથયાત્રામાં મોટી સંખ્યામાં સાધુ, સંતો અને ભક્તો જોડાયા હતા. ડભોઈ નગરમાં 17 વર્ષથી વડોદરી ભાગોળ બદ્રીનારાયણ મંદિરથી દિવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ડભોઈ બદ્રીનારાયણ મંદિર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમો બાદ બોરે દિવ્ય રથયાત્રા નીકળી હતી. ભગવાન જગન્નાથ, દેવી સુભદ્રા અને ભાઈ બલરામ ચાંદીના રથમાં સવાર થઈ નગરચર્યાએ નીકળ્યા હતા. આ પ્રસંગે પ્રથમ મંદિર ખાતે અને ત્યારબાદ નગરના વિવિધ વિસ્તારોમાં રથ પ્રસ્થાન થયું, ત્યારે અનેક ભક્તો દર્શન માટે ધન્યતા અનુભવતા જોવા મળ્યા હતા. આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ પુષ્પાબેન રાવળ, સુભાષ ભોજવાણી, ભાજપ શહેર પ્રમુખ દીક્ષિત દવે, વડોદરા જિલ્લા પ્રમુખ ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટ, બિરેન શાહ, મીનાબેન, શૈલેષભાઈ મહેતા સહિત મોટી સંખ્યામાં રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા. જ્યારે આ રથયાત્રામાં મોટી સંખ્યામાં સાધુ સંતો પણ વિક્ટોરિયા ગાડીમાં સવાર થઈ રથયાત્રામાં જોડાયા હતા. મંદિરના મહંત પરમ પૂજ્ય શ્રી 1008 સુદર્શનાચાર્યજીના માર્ગદર્શન હેઠળ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.